टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। અરવલ્લીમાં ધનસુરા બાયડ હાઈવે ઉપર કોલ્ડ સ્ટોરેજમાં એમોનિયા ગેસ લીકેજ થયાની ઘટના સામે આવી છે। અગમ્ય કારણોસર એમોનિયા ગેસ લીકેજ થતાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। ગેસ લીકેજના કારણે આસપાસના લોકોને શ્વાસ લેવામાં પણ મુશ્કેલી પડી રહી છે। અસરગ્રસ્તોને સારવાર અર્થે સ્થાનિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા। ફાયર વિભાગે લીકેજ પર કાબૂ મેળવ્યો હતો। તો અરવલ્લીમાં ધનસુરા બાયડ હાઈવે નજીક કોલ્ડ સ્ટોરેજમાં એમોનિયા ગેસ લીકેજ થતાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। અગમ્ય કારણોસર એમોનિયા ગેસ લીકેજ થતાં અફરાતફરી મચી ગઈ હતી। ત્યારે ગેસ લીકેજના કારણે આસપાસના લોકોને શ્વાસ લેવામાં પણ મુશ્કેલી પડી રહી હતી। ત્યારે જેટલા પણ અસરગ્રસ્તો હતા તે તમામને સારવાર અર્થે સ્થાનિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। સંવાદદાતા અવનીશ જોડાયા છે વધુ વિગતો સાથે। અવનીશ, જણાવશો કે અરવલ્લીની આ ઘટના છે ધનસુરા બાયડ હાઈવે ઉપર એક કોલ્ડ સ્ટોરેજ છે કે જ્યાં એમોનિયા ગેસ લીકેજ થયો હતો। ચોક્કસથી જે પ્રકારે વિગતો સામે આવી રહી છે ત્યારે મોડી રાત્રે આ પ્રકારની ઘટના જે છે તે સર્જાઈ હતી। કોલ્ડ સ્ટોરેજનો જે એમોનિયા ગેસ છે તે લીકેજ થયો હતો, જેને લઈને મોડાસાની ફાયર બ્રિગેડની ટીમ જે છે તે સ્થળ ઉપર પહોંચી હતી અને લીકેજિંગને બંધ કરવા માટેનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો હતો। પરંતુ આ દરમિયાન આસપાસના જે લોકો રહેણાંક વિસ્તારના હતા તેઓને શ્વાસ લેવામાં સમસ્યા સર્જાઈ રહી હતી અને શ્વાસ લગતી શારીરિક સમસ્યાઓ સર્જાવાના કારણે સ્થાનિક હોસ્પિટલમાં તેઓને ખસેડવામાં આવ્યા હતા। હાલ તો વહેલી સવારે જે પ્રકારે વિગતો સામે આવી રહી છે તે પ્રકારે સ્થિતિ સંપૂર્ણપણે નિયંત્રિત હેઠળ છે અને કોઈ પણ પ્રકારે કોઈ જોખમરૂપ હાલ કોઈ પણ પ્રકારની વિગતો જે છે તે સામે નથી આવી રહી, જેના કારણે એક પ્રકારે રાહતનો શ્વાસ જે છે તે લેવાઈ રહ્યો છે। જી બિલકુલ, માહિતી બદલ આભાર। ત્યારે અચાનક જ કોલ્ડ સ્ટોરેજમાં આ એમોનિયા ગેસ લીકેજ થયો હતો। તાત્કાલિક ફાયરના જવાનો પણ ત્યાં પહોંચી ગયા હતા અને એમોનિયા ગેસ લીકેજ પર કાબૂ મેળવવામાં સફળતા મળી હતી। આ સાથે જ ઘણા લોકો એવા હતા કે જેમને આ ગેસની અસર થઈ હતી, તેમને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા।